આજે આપણે ચિત્ર વાર્તા જોઈશું જેનું નામ છે રાજાની ચતુરાઈ. એકવાર જંગલના રાજા સિંહને યુદ્ધ માટે જવાની નોબત આવી. તેથી તેણે બધા પશુઓને ચર્ચા કરવા ભેગા કર્યા. બધી ચર્ચા પૂરી થઈ ગયા બાદ એક સાધુ મહારાજે સિંહને કહ્યું, મહારાજ, ગધેડાને અને સસલાને નોકરીમાંથી કાઢી મૂકો. ગધેડું મૂર્ખ છે અને સસલું બીકણ છે, તેથી યુદ્ધ વખતે આપણને કામ આવશે નહીં. આ બંને કામ આવશે નહીં. આ સાંભળી સિંહ કહે, તમારી વાત સાચી છે, પણ તેનામાં બીજી ઘણી શક્તિ છે. ગધેડાનો અવાજ ખૂબ મોટો છે, તેથી તે યુદ્ધ વખતે બ્યુગલ વગાડશે, અને સસલું ઝડપથી દોડી શકે છે, તે યુદ્ધ વખતે સંદેશાવાહક બનશે. બધાને આ વાત ગળે ઉતરી ગઈ. બધા રાજા સિંહના વખાણ કરવા લાગ્યા. દરેક વ્યક્તિમાં અમુક ગુણ સારા હોય જ છે. આપણે જોવાની દ્રષ્ટિ સારી રાખવી જોઈએ.